હેલો મિત્રો, આપનું સ્વાગત છે અમારી ચેનલ પર। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દુનિયાની એવી 10 રહસ્યમય અને ખતરનાક જગ્યાઓ વિશે જ્યાં સામાન્ય માણસ ક્યારેય જઈ શકતો નથી। કલ્પના કરો, આપણે દુનિયાના કોઈ પણ ખૂણામાં પ્રવાસ કરી શકીએ છીએ, પર્વતો, જંગલો, ટાપુઓ, પણ કેટલીક એવી જગ્યા છે જ્યાં પગ મૂકવો એ જીવ સાથે રમવા જેટલું જોખમી છે। કેટલીક જગ્યાઓ કાયદાથી પ્રતિબંધિત છે, કેટલીક કુદરતી રીતે ખતરનાક છે અને કેટલીક તો એટલી રહસ્યમય છે કે વિજ્ઞાન પણ તેના જવાબ આપી શક્યો નથી। ચાલો શરૂ કરીએ આ અજાણી સફર। શરૂઆત કરીએ નંબર 1 થી। એરિયા 51, અમેરિકા। નેવાડા રણમાં આવેલી આ જગ્યા અમેરિકાની ગુપ્ત સૈન્ય બેઝ છે। અહીં શું ચાલે છે એની સ્પષ્ટ માહિતી ક્યારે બહાર નથી આવી। લોકો માને છે કે અહીં યુએફઓ ક્રેશ થયા પછી તેની ટેકનોલોજી છુપાવી રાખવામાં આવી છે। 1947ની રોઝવેલ ઘટના બાદ એરિયા 51નું નામ વધુ ચર્ચામાં આવ્યું। ઘણા લોકોને અહીં આકાશમાં અજાણી લાઇટ્સ દેખાયેલી છે। સરકાર એટલી સખત છે કે તમે અહીં જવાની કોશિશ કરો તો તરત જ સૈનિકો રોકી લેશે। કલ્પના કરો, જો ખરેખર અહીં એલિયન્સનો પુરાવો હોય તો એ દુનિયાને કેટલું બદલાવી નાખશે। નંબર 2, નોર્થ સેન્ટિનલ આઇલેન્ડ, ભારત। અંડમાનના ટાપુઓ વચ્ચે આવેલો આ ટાપુ હજારો વર્ષોથી દુનિયાથી અલગ છે। સેન્ટિનેલીઝ નામની જનજાતિ અહીં વસે છે। તેઓ બહારના માણસને તરત જ તીર કમાનથી માર્યા કરે છે। 2018માં એક અમેરિકન યુવાન ક્રિશ્ચિયન મિશનરી અહીં ગયો હતો, પણ તેને પાછો જીવતો આવવા નથી દેવામાં આવ્યો। ભારતીય સરકારે આ ટાપુને સુરક્ષિત ઝોન જાહેર કર્યું છે। વિચારજો, આ દુનિયામાં હજુ પણ એવા લોકો છે જેઓ મોબાઈલ, કાર કે ઇન્ટરનેટ શું છે એ પણ નથી જાણતા। નંબર 3, સર્ટસી આઇલેન્ડ, આઇસલેન્ડ। 1963માં દરિયામાં જ્વાળામુખી વિસ્ફોટથી આ ટાપુ અચાનક બહાર આવ્યો। વૈજ્ઞાનિકો માટે આ એક લેબોરેટરી જેવી જગ્યા છે, કારણ કે અહીં કુદરત પોતાની રીતે જીવન સર્જી રહી છે। સામાન્ય લોકોને અંદર જવાની મનાઈ છે જેથી પર્યાવરણ બગડે નહીં। અહીં આજે પણ નવા છોડ, પક્ષીઓ અને પ્રજાતિઓ કેવી રીતે જન્મે છે તે અભ્યાસ કરવામાં આવે છે। નંબર 4, સ્નેક આઇલેન્ડ, બ્રાઝિલ। આ ટાપુનું સત્તાવાર નામ છે ઇલ્હા દા ક્યુમાદા ગ્રેન્ડે। અહીં વિશ્વના સૌથી ઝેરી સાપોમાંનો એક ગોલ્ડન લેન્સહેડ વાઇપર મળે છે। કહેવાય છે કે અહીં 1 મીટર વિસ્તારમાં 3 થી 5 સાપ જોવા મળે છે। અહીં જવું એટલે મૃત્યુને આમંત્રણ આપવું। બ્રાઝિલ સરકારે આ ટાપુમાં પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે। કલ્પના કરો, જો તમે એકલા ત્યાં ઉતરો તો કદાચ 2 મિનિટ પણ જીવશો નહીં। નંબર 5, લેસ્કોક્સ કેવ્સ, ફ્રાન્સ। 1940માં 4 બાળકો ગેમ રમતા રમતા આ ગુફાઓમાં પહોંચી ગયા અને અંદર અદ્ભુત ચિત્રો જોયા। અંદર હજારો વર્ષ જૂના પ્રાણીઓના ચિત્રો દોરેલા છે, પરંતુ જ્યારે પ્રવાસીઓ અંદર જવા લાગ્યા ત્યારે ચિત્રો કાર્બન ડાયોક્સાઇડના કારણે ખરાબ થવા લાગ્યા। 1963 પછી આ ગુફાઓને બંધ કરી દેવામાં આવી। આજે સામાન્ય લોકો માટે તેની નકલ બનાવવામાં આવી છે જેથી મૂળ ચિત્રો સુરક્ષિત રહી શકે। નંબર 6, પોવેલિયા આઇલેન્ડ, ઇટાલી। આ ટાપુને દુનિયાની સૌથી હોન્ટેડ જગ્યાઓમાં ગણવામાં આવે છે। મધ્યયુગમાં પ્લેગ ફેલાતો ત્યારે હજારો દર્દીઓને અહીં મોકલવામાં આવતા। પછી અહીં માનસિક હોસ્પિટલ બનાવવામાં આવી। લોકો કહે છે કે અહીં આજે પણ ચીસો સંભળાય છે। ઘણા લોકો અહીં ભટકેલા આત્માઓને જોયાનો દાવો કરે છે, એટલા માટે સરકારે તેને બંધ કરી દીધું છે। નંબર 7, ઈસે ગ્રેન્ડ શ્રાઇન, જાપાન। જાપાનનું સૌથી પવિત્ર મંદિર। દર 20 વર્ષે મંદિરને ફરીથી નવું બનાવવામાં આવે છે। આ પરંપરા 1300 વર્ષથી ચાલુ છે। અહીં માત્ર રાજકુટુંબ અને પૂજારીઓને જ પ્રવેશ છે। સામાન્ય લોકો બહારથી જ દર્શન કરી શકે છે। કલ્પના કરો, દર 20 વર્ષે મંદિર સંપૂર્ણ તોડીને ફરીથી બનાવવામાં આવે। એ પરંપરા કેટલી અનોખી છે। નંબર 8, રૂમ 39, ઉત્તર કોરિયા। પ્યોંગયાંગમાં આવેલું આ ગુપ્ત કાર્યાલય સીધું કિમ પરિવારના કંટ્રોલ હેઠળ છે। કહેવાય છે કે અહીં દેશની વિદેશી કરન્સી, સોનું અને ગુપ્ત કારોબાર સંભાળવામાં આવે છે। કેટલાક માને છે કે અહીં ડ્રગ્સ અને હથિયારોના સોદા પણ થાય છે। ઉત્તર કોરિયા એટલો બંધ દેશ છે કે આ જગ્યાની સાચી હકીકત કોઈને ખબર નથી। નંબર 9, ચેર્નોબિલ કંટ્રોલ રૂમ, યુક્રેન।
1986માં થયેલી ચેર્નોબિલ પરમાણુ દુર્ઘટના આખી દુનિયાને હચકમાવી ગઈ. લાખો લોકો અસરગ્રસ્ત થયા. ઘણા વિસ્તાર આજે પણ સૂન છે. કંટ્રોલ રૂમમાં એટલું રેડિયેશન છે કે આજે પણ થોડા મિનિટથી વધુ રહેવું જીવલેણ છે. ખાસ સૂટ પહેરીને જ સંશોધકો અંદર જઈ શકે છે. વિચારજો, 40 વર્ષ બાદ પણ ત્યાં જવું જીવ માટે જોખમી છે. નંબર 10. મેઝગોરિયા, રશિયા. આ રશિયાનું ગુપ્ત શહેર પરમાણુ બેઝ માટે બનાવવામાં આવ્યું છે. અહીં શું ચાલે છે તેની જાણ બહારના લોકો પાસે નથી. ગૂગલ મેપ્સમાં પણ આ શહેર ધૂંધળું દેખાય છે. લોકો માને છે કે અહીં પરમાણુ હથિયારોના પ્રોજેક્ટ ચાલે છે. આ શહેરમાં સામાન્ય માણસ માટે પ્રવેશ ક્યારેય શક્ય નથી. મિત્રો, આ હતી દુનિયાની 10 એવી જગ્યા જ્યાં સામાન્ય માણસ ક્યારેય જઈ શકતો નથી. કોઈ જગ્યામાં કુદરતનું રહસ્ય છુપાયેલું છે, કોઈમાં ઇતિહાસનો દુઃખદ અંશ, કોઈમાં ખતરનાક પ્રાણી અને કોઈમાં રાજકીય રહસ્યો. તમને સૌથી વધુ કઈ જગ્યા રસપ્રદ લાગી? એરિયા 51માં છુપાયેલા એલિયન્સ, કે પછી સ્નેક આઇલેન્ડના ઝેરી સાપો, કે પછી હોન્ટેડ પોવેલિયા આઇલેન્ડ? કોમેન્ટમાં જરૂરથી લખજો. અને હા, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.